સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં કેનાલમાં પાણી ન આવતા વાવના રાઘાનેસડાના ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ સૂકી કેનાલમાં આગ લગાવીને કેનાલમાં ઢોલ વગાડી તંત્ર સામે ખેડૂતોએ અનોખી રીતે વિરોધ નોંધાવી રહ્યા છે, જેનો વિડીયો પણ સામે આવ્યો છે. ખેડૂતોએ સરકારને પાણી આપવા આડકતરો સંદેશ આપ્યો હતો. પાણીની રાહ જોતા ખેડૂતોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આકોલી બ્રાન્ચમાંથી રાધાનેસડા માઈનો નીકળતા કેનાલમાં 1 મહિનાથી પાણી નથી આવતું. અમે ખેડૂતો ખેતરમાં ખાતર બિયારણ પોખીને બેઠા છીએ. વધુમાં જણાવતા કહ્યું હતું કે અમે ઢોલ વગાડીને સરકાર તેમજ અધિકારીઓને જાગૃત કરીએ છીએ. પાણી મળે તો સારું છે. વધુમાં બિયારણ ખેડ ખાતરનો ખર્ચ કેનાલમાં પાણી ન આવે તો માથે પડશે તેવું જણાવી રહ્યા છે. વધુમાં અધિકારીઓ તેમજ એજન્સીવાળાઓ રાત્રે ઊંઘ લેવા પાણી કાપી નાખે છે તેવા આક્ષેપ પણ કર્યા હતા. વધુમાં આવતીકાલે મામલતદાર કચેરીને કલેક્ટર કચેરી ખાતે ભૂખ હડતાલ પર બેસી રજૂઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. પાણી મળતું નથી. અમને રાઘાનેસડા વાળો બધું પાણી જીરા ખાતર બિયારણ વાવલ પડ્યો છે અને અમે સાહેબ ગરીબ માણસ છે, અમારે કોઈ રાડ સાંભળતો જ નથી. એટલે અમને પાણી જ નથી મળતું. પાણી કે આવે છે આવશે એમ કરીને સાહેબ મહિનો લગભગ પાણી લાગી ગયો. તમે કેટલી વાર રજૂઆત કરી? અમે ગેટ વાળા પાસે જ્યાં થશે બીજે ક્યાં જ્યાં નથી. સાહેબોને તમે રજૂઆત કરી ખરા? સાહેબોને નથી કરી. ભાઈ ખોટું શું કામ બોલવું? નથી કરી. ચાર રજૂઆત કરી. અડધી બધી કોઈ નથી. અમે ગેટ વાળા પાસે જ્યાં પાણી વાળા એ લોકો શું કહે? તમારે આવી જાય છે પાણી, તમારે આવી જાય છે કે આવી જાય છે. હજી સુધી તો આવતો નથી પાણી. આકોલી બ્રાન્ચમાંથી રાઘાનેસડા માઈનો નીકળતો પાણી 1 મહિનાથી આવતો નથી સાહેબ. અમે ખેડૂત બધા ખાતર બિયારણ ખેતરમાં પૂંખીને બેઠા છે. અમે પાણી સારું રાહ જોઈ અને ઢોલ બીજો વગાડીને જાગૃત કરો છો તો પાણી મળે તો સારું છે સાહેબ. અને અત્યારે મોંઘા ભાવના બિયારણ અમે નાખી ખેતરમાં બેઠા છે. 1 મહિનાથી અમે દોડ ઉડ કરો છો પણ પાણી આપતા નથી. અને અમે આજે છેલ્લે 7 દાડાથી મોદે અમે દોડ્યા છો. ખેડૂત મને પાણી આપવા દેતા નથી. સામેથી ગેરેથી પાણી ઓછો કરી નાખે છે. અધિકારીઓને ફોન કરો તો અધિકારી કહે કે પાણી મળી જાય છે. પછી એજન્સીવાળાને રાખેલા છે. એજન્સીવાળા સાંજે પાણી પોતાને ઊંઘવા સારું કરીને પાણી કાપી નાખે. રાઘાનેસડા પાણી મળતો નથી. આવા ખેડૂત સેવે બેઠા છે ખેડે અને પાણી મળતો નથી. અત્યારે ખેડૂત બધા ભૂખ હડતાલમાં કાલે લગભગ ઉતરવાના છે. કચેરી મામલતદાર કદાચ અને કલેક્ટર સાહેબ પાસે જઈને આયોજન કરશે કે આનો અમને વળતર આપે ખેડૂતને અને કામે તાત્કાલિક અમને પાણી મળવું જોઈએ રાઘાનેસડા સેવાડે. તમારું નામ? મારું નામ રામસિંહભાઈ વરજાંગા, રાઘાનેસડા. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આજે એક યુકે પાર્સિંગની ગાડી રાજસ્થાન તરફથી આવી રહી હતી. જે સમયે અમીરગઢના બંધ પડેલી આરટીઓ કચેરી આગળ ઉભેલા ટ્રેલર સાથે ગાડી ટકરાઈ હતી. ગાડી ઉભેલા ટ્રેલર સાથે અથડાતા જ ગાડીના આગળનો ભાગના કુરચા ઉડી ગયા હતા. ગાડીમાં સવાર 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવના પગલે અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી ગાડીમાં ફસાયેલા 3 લોકોને ભારે જહેમત બાદ બહાર નીકાળવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. પોલીસ દ્વારા અન્ય 2 લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે લાશને પીએમ અર્થે પણ ખસેડવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના થરાદમાં શેણલનગર વિસ્તારમાં શેણલ માતાજીના મંદિર રાજપૂત વાસમાં સમાજતા શેણલનગર પરિવાર દ્વારા 9 દિવસીય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે પોથીના યજમાન લક્ષ્મણ ભગતના ઘરેથી ઢોલ નગારા સાથે પોથી યાત્રા નીકળી હતી. જેમાં સ્થાનિક મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કથાનું રસપાન આજથી એટલે કે 30 નવેમ્બરથી 8 ડિસેમ્બર 2024 સુધી સુપ્રસિદ્ધ કથાકાર સિદ્ધરાજ શાસ્ત્રી કરાવશે. બોલો જય સિયારામ. અતિ સર્વધર્મપ્રેમી જનતાને જણાવતો આનંદ થાય છે કે આપણા શેણલનગર વિસ્તારની અંદર રામકથાનું આયોજન કરેલ છે અને તેના વક્તા તરીકે પૂજ્ય શાસ્ત્રી સિદ્ધરાજજી પધારેલા છે. તો હું દરેક ભાઈ બહેનોને વિનંતી કરું છું કે આપણા વિસ્તારની અંદર જે આજુબાજુ ઘર છે દરેક ભાઈ બહેનોને નમ્ર અરજી છે કે દરેક કથાની અંદર આવે અને લાભ લે અને બીજા પણ સાથે લઈને આવે. અને આ કથાની જવાબદારી કોઈ એકની નથી, આપણા બધાની જવાબદારી છે. જો આપણે બધાની અંદર સાથ સહયોગ આપશો તો જ કથાનું આયોજન સારી રીતે થશે. માટે મારી દરેકને વિનંતી છે કે દરેક ભાઈ બહેનો આની અંદર પૂર્ણ સહકાર આપે અને આપણા કાર્યને પૂર્ણ કરે.
જય સિયારામ. સહર્ષ ધર્મપ્રેમી જનતાને જણાવતા આનંદ થાય, આપણા થરાદના શેણલનગર સોસાયટીમાં અને સમસ્ત આપણા શેણલનગર સોસાયટીના રહીશો દ્વારા આ 9 દિવસીય રામકથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. એમાં સમસ્ત સોસાયટીના ગ્રામજનો, આપણા સોસાયટીના અને સમસ્ત થરાદ ધર્મપ્રેમીને વિનંતી કે આજે દિવસે દિવસે ધર્મની હાનિ થઈ રહી છે, અધર્મ થઈ રહ્યો છે, તો આપણા દેશનું ધર્મ સંસ્કૃતિ એ આપણી જીવતી રહે એ હેતુથી આપણા બધાના સાથ ને સહયોગથી તારીખ 30/11/2024 થી 8/12/2024 સુધી 9 દિવસ રામકથાનું આયોજન કરેલું છે અને સમય કથાનો છે 12:30 થી 3:30 વાગ્યા સુધી. તો દરેક ધર્મપ્રેમી જનતાને સર્વને આ કથામાં લાભ લેવા માટે હું કથાકાર તરીકે સિદ્ધરાજભાઈ શાસ્ત્રી આપને હાર્દિક આમંત્રણ આપું છું. તો દરેક થરાદ ધર્મપ્રેમી જનતાને પધારવા માટે અનુગ્રહ કરું છું. સમસ્ત આપના પ્રમુખ દ્વારા તથા સમસ્ત સોસાયટીના રહીશો દ્વારા આ કથા કરવામાં આવે છે, તો દરેકને પધારવા માટે વિનંતી. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પોલીસને ડ્રગ્સ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી પકડવાના કેસમાં એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. ધાનેરા પોલીસ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે ધાનેરા નેનાવા બોર્ડર પાસે ધાનેરા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક પિકઅપ ડાલાની તપાસ કરતા પોસ્ટ ડોડા ઝડપી પડ્યા હતા, જેનું વજન કરતા 140 કિલો પોસ્ટ ડોડા ઝડપ્યા હતા, જેની માર્કેટ કિંમત 4 લાખ થવા પામી છે. ટોટલ મુદ્દામાલ 9 લાખની સાથે એક આરોપી ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ પોસ્ટ ડોડા ક્યાંથી લવાયા હતા અને ક્યાં લઈ જવાતા હતા એ દિશામાં ધાનેરા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. નેનાવા ચેકપોસ્ટ ખાતે ફરજ પરના અધિકારી વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન એક પિકઅપ ડાલામાં શંકાસ્પદ હાલતમાં માદક પદાર્થનો જથ્થો હોવાનું જણાઈ આવતા તરત અમને જાણ કરતા અમોએ ઉપરી અધિકારીશ્રીને જાણ કરેલી અને માદક પદાર્થના જથ્થા બાબતે નાર્કોટિક્સ લગનની રેડનું આયોજન કરવા માટે સરકારી પંચો સાથે સ્થળ ઉપર જતા માદક પદાર્થનો જથ્થો હોવાનું જણાઈ આવતા FSL અધિકારીશ્રીને સ્થળ ઉપર બોલાવેલા અને FSL અધિકારીએ સ્થળ ઉપર પરીક્ષણ કરતા માદક પદાર્થનો જે જથ્થો છે તે પોસ્ટ ડોડા હોવાનું જણાઈ આવતા સદરનું જે મુદ્દામાલ છે એ સરકારી પંચો રૂબરૂ કબજે કરવામાં આવેલો છે અને સદરનો મુદ્દામાલ સમથિંગ 140 કિલો 4 લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલું અને ટોટલ 9 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીને અટક કરવામાં આવેલો છે અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે. આપ જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી 10 દિવસના પેરોલ લીધા બાદ પેરોલ જમ્પ મારનાર આરોપીના છે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ સિયા ગામના મનીગર ગોસ્વામીની કે જેઓ હત્યાના ગુનામાં આજીવન સજા ભોગવી રહ્યા છે. 2023માં કોર્ટે સજા કરતા અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલાયા હતા, જેઓ પેરોલ પર આવ્યા બાદ પેરોલ જમ્પ લગાવતા અમદાવાદ પોલીસે લીગલી પ્રક્રિયા શરૂ કરી હતી. જેના અનુસંધાને ધાનેરા પોલીસને બાતમી મળતા પોલીસ કર્મી ઉમાભાઈ અને પારસી બોમ્બે જઈ આરોપીની અટકાયત કરી ધાનેરા ખાતે લાવવામાં આવ્યા બાદ અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ મધ્યસ્થ જેલના પાકા કામના કેદી કે S17047 મણિગર પ્રતાપગર ગૌસ્વામી કે જે સિયા ગામના છે, તેઓને 2023ની સાલમાં આજીવન કેદની સજા પડેલી છે. જેઓ અમદાવાદ મધ્યસ્થ જેલમાં હતા અને દિન 10ની પેરોલ રજા ઉપર છૂટેલા. તેઓને 10/5/2024ના રોજ હાજર થવાનું હતું, પરંતુ તેઓ હાજર થયેલા નહીં અને પેરોલ જમ્પ કરેલું. જે અન્વયે અમદાવાદ મધ્યસ્થ જેલના કર્મચારીએ કાયદેસરની કાર્યવાહી કરવા માટે લેખિત સૂચના કરેલી. જે અનુસંધાને મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી બનાસકાંઠા 9 અલગ અલગ ટીમની આ કામગીરી કરવા માટે સૂચના આપેલી કે પેરોલ ફલ્લો જે સ્ક્વોડ છે તેમના અધિકારી કર્મચારીને સૂચના આપેલી, LCB SOGના કર્મચારીઓને સૂચના આપેલી અને ધાનેરા પોલીસ સ્ટેશનને સૂચના આપેલી. જે અનુસંધાને ધાનેરા પોલીસ સ્ટેશનના કર્મચારીને કે જે ઉમાભાઈ હેડ કોન્સ્ટેબલ છે, તેઓને પાકી બાતમી મળેલી કે સદરુ જે આરોપી છે તે મુંબઈ ખાતે હાલમાં છે. જે અન્વયે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબની મંજૂરી આધારે મુંબઈ ખાતે મોકલી આપતા આ કામનો જે આરોપી છે એ ઝડપાઈ ગયેલો છે અને તેને પકડીને હાલમાં અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલવાની કાર્યવાહી ચાલુમાં છે. શક્તિપીઠ અંબાજીના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા 1200 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. યાત્રિકોને વધુ સુખાકારી માટે અંબાજીની પવિત્રતાને લઈને મહત્તમ અંબાજીથી ગબ્બર શક્તિ કોરિડોર ચાચર ચોક વિસ્તૃતિકરણ તેમજ
અંડરગ્રાઉન્ડ માર્ગ જેવા વિકાસના કામોને હાલ પ્રાધાન્ય મળી રહ્યું છે. તેને લઈને આ કામગીરીમાં નડતરરૂપ સરકારી ઓફિસો તેમજ ખાનગી રહેણાંક અને દુકાનોને ડિમોલેશન કરવાની કામગીરી પ્રારંભ કરવામાં આવી છે. સૌપ્રથમ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ, એસટી નિગમ, ગ્રામ પંચાયત અને માર્ગ અને મકાન વિભાગની નડતરરૂપ મિલકતોને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે અંબાજી મંદિરના અધિક કલેક્ટર કૌશિક મોદીએ સ્થાનિક પત્રકારોને પણ અંબાજીના વિકાસને લઈ માસ્ટર પ્લાન અંગે માહિતગાર કર્યા હતા. તેમાં સૌપ્રથમ હોલિડે હોમની જગ્યાએ સર્કલ બનાવીને ત્યાંથી ગબ્બર તળેટી સુધી શક્તિ કોરિડોર અને 51 શક્તિપીઠ સર્કલથી સંસ્કૃત પાઠશાળા સુધીનો વાહનો માટે અંડરગ્રાઉન્ડ રસ્તાની કામગીરી પ્રથમ અને દ્વિતીય ફેઝમાં શરૂ થશે. જોકે અંબાજીના વિકાસની કામગીરીને લઈ અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમનો મહામેળો 3 વર્ષ સુધી બંધ રહેશે તેવી વાતનું ખંડન કરતા તેમણે માત્ર અફવા ગણાવી હતી. મેળો પરંપરાગત રીતે ચાલુ રહેશે, જરૂર પડશે તો તેને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરીને પણ મેળો ચાલુ જ રખાશે તેમ જણાવાયું હતું. અંબાજી ખાતે શક્તિ કોરિડોરનું આયોજન, માસ્ટર પ્લાનિંગનું આયોજન લગભગ 1200 કરોડના ખર્ચે સૈદ્ધાંતિક મંજૂરી પણ મળેલી છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ એની નોડલ એજન્સી તરીકે કામ કરે છે અને એનું સર્વે વગેરેની કામગીરી પણ બધી પૂર્ણ થઈ ગયેલી છે એજન્સી દ્વારા. અને એ કોરિડોરમાં આગામી મહિનાઓમાં એનું કામ પણ શરૂ થશે. અને આ કોરિડોરમાં જે વિભાગની મોટાભાગની સરકારી વિભાગોની R&B હોય, ગ્રામ પંચાયત વિભાગ હોય, મંદિર ટ્રસ્ટ હોય, GSRTC, STનું હોય, આ બધા વિભાગોની અલગ અલગ મિલકતો એમાં વચ્ચે આવે છે. એ દૂર કરવાનું કામગીરી આપણે શરૂ થઈ છે અને આવનારા દિવસોમાં એ બધા વિભાગોની પોતપોતાની રીતે દરેક જે માલિક છે જે વિભાગ એની રીતે એ લોકો દૂર કરી દેશે. અને જે કેટલીક ખાનગી પ્રોપર્ટી પણ આવતી હશે તો એના માટે સરકારશ્રી જે નીતિ નક્કી કરે તે મુજબ એની કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર પૂરતું અંબાજી જે બસ સ્ટેન્ડ છે એ બસ સ્ટેન્ડ જે આપણું 51 શક્તિપીઠ સર્કલ છે ત્યાંથી જૂના નાકા સુધી આપણે અંડરગ્રાઉન્ડ રસ્તો અને શક્તિદ્વારની સામેથી ગબ્બર સુધીનો જે રસ્તો બનવાનો છે વોકવે, એ કોરિડોર આખો એ કામગીરી શરૂ થશે. અને હાલ પૂરતું એ કામગીરી આગામી મહિનાઓમાં, આગામી વર્ષોમાં પ્રથમ થશે. ભાદરવી પૂનમનો મેળો માટે એવી કોઈ વાત છે નહીં. ભાદરવી પૂનમનો મેળો થવાનો છે અને કે મેળો બંધ રાખવાની એવી કોઈ સૂચના સરકારશ્રી તરફથી કે મંદિર ટ્રસ્ટ તરફથી કોઈ એવી ઘોષણા કરવામાં આવી નથી. આપણે વૈકલ્પિક વ્યવસ્થાઓ એની જે થશે, વૈકલ્પિક કે વચ્ચે કંઈ કામ ચાલતું હોય તો વૈકલ્પિક ટ્રાફિક પ્લાન, વૈકલ્પિક દર્શન પ્લાન એ પ્રમાણે કરીશું. અત્યાર પૂરતી મેળો બંધ રહેશે એ વાત અફવા જ છે મારી દ્રષ્ટિએ. નર્મદામાં વિદ્યાર્થીઓ સાથે થયેલ છેતરપિંડીમાં આખરે મા કામલ ફાઉન્ડેશન સંસ્થાના સંચાલક સામે અંતે પોલીસ ગુનો દાખલ કરી સંચાલકની ધરપકડ કરી છે. રાજપીપળા પોલીસ મથકમાં મા કામલ ફાઉન્ડેશન સંસ્થાના સંચાલક ડોક્ટર અનિલ કેસર ગોહિલ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ મુજબ ડોક્ટર અનિલ કેસર ગોહિલ મા કામલ ફાઉન્ડેશન બુકલેટ, પેમ્પલેટ છપાવી તેમાં લોભામણી જાહેરાતો આપી હતી અને વિદ્યાર્થીઓ પાસેથી 3 વર્ષની ફી પેટે 1,74,200 તથા 6,500 રૂપિયા લીધા હતા. ફી લીધા છતાં પણ કોર્સ પૂરો ન કર્યો હતો અને સાથે સાથે પરીક્ષા પણ નહોતી અપાવી. તેમ છતાં વિદ્યાર્થીઓને કોઈ સર્ટિફિકેટ, માર્કશીટ નહીં આપી છેતરપિંડી કરી હતી. જે બાબતે રજૂઆત મળ્યા બાદ નર્મદા જિલ્લાના SP પ્રસાદ દ્વારા SITની રચના કરાઈ હતી. SITની તપાસ બાદ આખરે રાજપીપળા પોલીસે ડોક્ટર અનિલ કેસર ગોહિલના વિરુદ્ધમાં ગુનો નોંધ્યો છે. નર્મદા, છોટાઉદેપુર તેમજ અન્ય જિલ્લાઓમાં 400 કરતાં વધુ વિદ્યાર્થીઓ પાસેથી નર્સિંગ કોર્સના નામે લાખો રૂપિયાની ફી ઉઘરાવી લીધા બાદ યોગ્ય પરીક્ષા પદ્ધતિ અને સર્ટિફિકેટની વિદ્યાર્થીઓની માંગ સામે સંચાલક દ્વારા ઉદ્ધતાયુભર્યું વર્તન કરવાની સાથે તેમજ ઓરિજિનલ ડોક્યુમેન્ટ પરત નહીં કરી કનડગતના મુદ્દે વિવાદ થયો હતો. લોભામણી વાતો કરી લાખો રૂપિયા લઈ વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કર્યાવાળા કિસ્સાઓ બહાર આવ્યા છે અને એવો જ કિસ્સો નર્મદાના રાજપીપળામાં જોવા મળ્યો છે. આ વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થતા સમગ્ર ભાંડો ફૂટ્યો અને તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ અને આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. નર્મદા જિલ્લા પોલીસ થકી આવી ફ્રોડ સંસ્થાઓની જાણકારી લઈ કોઈ પણ વિદ્યાર્થીઓ એડમિશન લે અને જો કોઈ પણ ફ્રોડ દેખાય તો પોલીસને જાણ કરે. અમારી પાસે જે આવેદનપત્ર અને અરજી આવી હતી તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓની સાથે આ પ્રકારની ઠગાઈ થઈ હોય એવું વિદ્યાર્થીઓએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું અને તેઓની અરજીમાં પણ જણાવ્યું હતું. એટલે આમાં માનનીય પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબે,
એસપી નર્મદા દ્વારા એક એસઆઈટીની રચના કરવામાં આવી હતી. એ એસઆઈટીના અધ્યક્ષ તરીકે હું પોતે ડીવાયએસપી સંજય શર્મા અને ડીવાયએસપી રાજપીપળા તરીકે હું છું. અને એ એસઆઈટીમાં મેમ્બર્સ તરીકે પોલીસ ઇન્સ્પેક્ટર રાજપીપળા, પોલીસ ઇન્સ્પેક્ટર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ નર્મદા જિલ્લો, આ મેમ્બર્સ સાથે એક એસઆઈટીની રચના કરી અમે આમાં વિગતવારની તપાસ અત્યાર સુધી કરી છે. અત્યાર સુધી અમે વર્ષ 2019થી વર્ષ 2023 સુધીના અલગ અલગ વિદ્યાર્થીઓના નિવેદનો લીધા છે, એમની પૂછપરછ કરી છે. જેમાં વર્ષ 19, 20, 21, 22, 23ના અમે ગણીએ તો 77 એટલે 77 વિદ્યાર્થીઓને અમે પૂછપરછ કરી, તેઓનું નિવેદન લેવામાં આવ્યું છે. અને એ નિવેદનના આધારે અમને પ્રાથમિક દ્રષ્ટિએ જે પણ ગુનાહિત પ્રવૃત્તિ જણાઈ આવી છે તે અંગે અમે ગઈકાલે 29 નવેમ્બરના રોજ એક ગુનો રજીસ્ટર કર્યો છે. જે મા કમલમ ફાઉન્ડેશનના જે ચેરમેન છે ડૉક્ટર અનિલ કેસર ગોહિલ, તો તેમની અમે ગઈકાલે સાંજે જ એમની ધરપકડ કરી છે અને એમની પૂછપરછ પણ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન અમને જે રીતે જાણવા મળ્યું છે કે તેઓ જે આ સંસ્થા મારફતે એડમિશન કરાવતા હતા, તેઓની કોલેજ અહીંયા ગુજરાતમાં સ્થિત નથી પરંતુ કર્ણાટક રાજ્યમાં બેંગ્લોર ખાતે તેમની કુલ 4 અલગ અલગ કોલેજ સ્થિત હતી અને તે કોલેજોનું એડમિશન તેઓ અહીંયા ફીસ લઈને ત્યાં એડમિશન કરાવતા હતા. અને એ ફીઝના જે નાણાં છે તે પોતાના મા કમલમ ફાઉન્ડેશનનું જે બેંક એકાઉન્ટ છે એની અંદર જમા રહેતા હતા. એટલે એ અમે પ્રાથમિક વિગત અમને અત્યાર સુધી જાણવા મળી છે. એમાં ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેમની ફીસ લેવામાં આવી છે પણ એડમિશન નથી થયું. ઘણા વિદ્યાર્થી એવા છે કે જેમની ફીસ લીધી છે, એડમિશન થયું છે, પરંતુ તેઓને પરીક્ષા આપવા નથી મળી. અને ઘણા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ કે રિઝલ્ટ, પરીક્ષા આપી હોય તો રિઝલ્ટ નથી મળ્યું. તો આ પ્રકારના તત્વો જણાઈ આવતા તો એની અંદર જે જૂની આપણો કાયદો હતો ઇન્ડિયન પેનલ કોડ, એની કલમ 420 જેની અંદર ચીટિંગ વિથ ડિસહોનેસ્ટીનું કન્ટેન્ટ હોય છે, અને આપણે જે નવી ભારતીય ન્યાય સંહિતાની કલમ છે 318/318(4) એ મુજબ જે ડિસહોનેસ્ટી દ્વારા જે ચીટિંગ કરવામાં આવે છે તે પ્રકારનો અમે એક ગઈકાલે ગુનો નોંધ્યો છે અને એફઆઈઆર રજીસ્ટર કરી છે. છોટાઉદેપુર નગરની એક શાળાના નરાધમ શિક્ષક દ્વારા શાળાની ધોરણ 9ની વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યાની ઘટના સામે આવી છે. બાળકીના પિતાએ નરાધમ શિક્ષક સામે છોટાઉદેપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે. છોટાઉદેપુર નગરની એક શાળાના 51 વર્ષીય શિક્ષક દ્વારા શાળાની એક બાળકી સાથે શારીરિક અડપલા કર્યાની જિલ્લાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. ગત 25 નવેમ્બરના રોજ બપોરના 3:30 વાગે શાળાના આધેડે વયના નરાધમ શિક્ષક સંજય પારખ દ્વારા ધોરણ 9માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીને શાળાના પગથિયા ઉપર બોલાવી બાળકી પાસે બીભત્સ માંગણી કરી હતી. બાળકીએ ના પાડતા શિક્ષકે બાળકીને શારીરિક અડપલા પણ કર્યા હતા, જેને લઈને બાળકી ડરી ગઈ હતી. બાળકીને ડરેલી જોયા છતાં શાળાનો નરાધમ અહીં અટક્યો નહીં. શિક્ષક સંજય પારેખ દ્વારા બાળકીને જો તું ના પાડીશ તો તારા ફોટો હોસ્ટેલમાં મોકલી આપવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ અંગે બાળકીના પિતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આરોપી શિક્ષકને ઝડપી પાડવામાં તજવીજ હાથ ધરવામાં આવી છે. આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં એક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જેની ઉંમર છે 13 વર્ષની, એના જે સ્કૂલમાં અભ્યાસ કરે છે એ સ્કૂલના ટીચર છે એમની જો બાળકી ઉપર એમને બીભત્સ માંગણી કરેલ, છોકરીએ ના પાડતા એમની જોડે શારીરિક અડપડા કરેલ, તે બાબતની ફરિયાદ આવતા આજરોજ ફરિયાદ નોંધી લઈ દાખલ કરવામાં આવેલ છે. અને આરોપી જે છે સંજયભાઈ પારેખ, એમના ઉપર BNS કલમ 75(1), 351(1) તથા પોક્સો એક્ટ કલમ 8 તથા એટ્રોસિટી એક્ટ 3(1)W 3(2)(5) એ મુજબની ફરિયાદ દાખલ કરી આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યો હતો. આરોપીનું નામ છે સંજયભાઈ પારેખ. હા, એ જો તું મને કિસ કરવા નહીં દે તો હું તારા ફોટા વાયરલ કરીશ એવી એમને બાળકીને ધમકી આપેલ. સુરતના પાલી ગામમાં રહેતી 3 બાળકીએ આઈસ્ક્રીમ ખાધા બાદ તાપણું પણ કર્યું હતું. ત્યારબાદ ત્રણેયની તબિયત લથડી હતી અને તેમના મોત થયા છે. તેમના મોત આઈસ્ક્રીમ ખાવાથી કે તાપણાના ધુમાડાના કારણે થયા છે કે પછી અન્ય કોઈ કારણસર થયા છે તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પીએમ રિપોર્ટમાં બાળકીઓના મોતનું ચોક્કસ કારણ સામે આવી શકે છે. આ દુર્ઘટના સમયે શીલા નામની એક બાળકી પણ હાજર હતી, જેનો ચમત્કારિક બચાવ થયો છે. તેણે કહ્યું હતું કે હું, મારી બહેનો અને અન્ય 2 છોકરીઓએ તાપણું કરી રહ્યા હતા. 2 છોકરીઓ આઈસ્ક્રીમ ખાતા ખાતા આવી હતી. અમને ઠંડી લાગી રહી હોવાથી તાપણું કરી રહ્યા હતા. ત્યારે વધારે અચાનક ચક્કર આવવા લાગ્યા હતા અને બાદમાં ઉલટીઓ થવા લાગતા અમે દોડીને ઘરે ચાલ્યા ગયા હતા. પરિવારજનોના કહેવા પ્રમાણે ઘરની નજીકમાં આવેલી દુકાન પરથી 5 જેટલી બાળકીઓ આઈસ્ક્રીમ ખાધો હતો. રાત્રિના 5 જેટલી બાળકીઓ તાપણું કરી રહી હતી. તાપણું કરી રહેલી 3 બાળકીઓને ઉલટી થવા લાગી હતી અને ઉલટી થયા બાદ બાળકીઓ બેભાન થઈ ગઈ હતી, જેથી 3 બાળકીઓને નજીકમાં આવેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. 2 બાળકીના ખાનગી હોસ્પિટલમાં અને 1 બાળકીનું સુરત સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. મોતનું સાચું કારણ જાણવા સુરત સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ कराई रही है. जी आपका नाम? मंजू देवी. जी क्या घटना हुई थी, कहाँ पे हुई थी? घटना तो यहाँ पहले गांव में हुए थे, लेकिन यहाँ सचिन में हॉस्पिटल में घटना हुआ था. एक लड़की का, मेरे को वो 2 लड़की का मैं नहीं जान रहा हूँ. जी क्या हुआ था, किस तरह से? वो लोग, हम लोग का मालूम नहीं है. मेरा एक लड़की पहुंचा है ना, वही बोल रहा है आग ताप रहे थे ना, आग कोई कचरा उचरा जलाए थे, पन्नी कुन्नी को, वही आग ताप रहे थे तो धुआं लग गया चारों लड़की के का. तो सब उल्टी पुल्टी करने लगा. आया हॉस्पिटल, तो लोग सब मम्मी पापा आया ना, तो लेके गया हॉस्पिटल में प्राइवेट में. वहाँ पर 800 रुपया का दवा भी वो कराया, तभी भी नहीं ठीक हुआ. तो एम्बुलेंस बुलाया, भेजा दिया मैंने छोटा सा हॉस्पिटल में. तो उसी में गया तो एक बटला चारा, उसमें बोला से बच्चा का डॉक्टर यहाँ पर नहीं है, नवसारी लेके जाओ, बच्चा ठीक हो जाएगा. तो बोल हम लोग बोला से कहीं बच्चा ठीक हो जाना चाहिए. वहाँ से नवसारी लेके गया. वहाँ पर जो बटला यहाँ से भेजा चढ़ाकर वही बटला वहाँ पर चढ़ाया, दूसरा बटला नहीं चढ़ाया. वहाँ पर वही बटल अभी आधा बोतल चढ़ा, एक सिवर दिया तो बच्चा का छनमनी डूब गया. बोला बच्चा का 10 दिन भर्ती करना पड़ेगी. तो इसका पापा बोला से 10 दिन भर्ती होएगा नहीं, बच्चा अगर रात में ठीक हो जाएगा तो सुबह चल जाएगा ना. तो बोला नहीं 10 दिन भर्ती होना पड़ेगा, तब यहाँ पर भर्ती लो ना, तो बच्चा उठा के जाओ. वहाँ पर डॉक्टर साहब बोला. तब हम लोग बोला सर जब आया एम्बुलेंस अथी में हॉस्पिटल में, तब बच्चा ठीक हो जाना चाहिए ना. तब बोला हाँ सर ठीक हो जाएगा. तो वहाँ से भेजे नवसारी से सिविल में. अभी यहाँ पे क्या हुआ है? यहाँ पर डेट हो गया, शिव दवा चला, यहाँ पर डेट हो गया 6:30 बजे. डॉक्टर केतन नायक, आराम नवी सिविल हॉस्पिटल सूरत. આજે શું ઘટના બની જેમાં ગઈકાલે સાંજે કંઈક એમના જે સગાવાલાની જે આજની જે હિસ્ટ્રી હતી તે મુજબ ગઈકાલે સાંજે કંઈ તાપડું પાસે કંઈ છોકરીઓ બેઠેલી હતી, રમતા હતા, અને પછી એમાં કંઈક વધારે પડતો કંઈક ધુમાડો થયો અને તે શ્વાસમાં જતા એને ગભરામણ અને બેભાન અવસ્થા, ઉલટી થવા માંડીને એ રીતની હિસ્ટ્રી આપી છે. અને એક મધરે હિસ્ટ્રી આપી કે આઈસ્ક્રીમ ખાધા પછી કંઈક તાપણે ગયા અને પછી આ પ્રકાર થયું, એવી પણ હિસ્ટ્રી આપી છે. તેમાંની 2 બાળકીઓને મરોલી CHCમાં લઈ જવામાં આવ્યા, ત્યાંથી કંઈક પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્યાં 2 બાળકીઓ મૃત્યુ થયું અને પોલીસ દ્વારા અહીંયા બ્રોડ ડેડ તરીકે લાવવામાં આવ્યા આજે સવારમાં. અને એક બાળકી ખૂબ જ ગંભીર હાલતમાં સવારે 4:55 લાવવામાં આવ્યા. એને 2 કલાક જેવી સારવાર આપવામાં આવી સિવિલમાં દાખલ કરીને, પરંતુ એને બચાવી નહીં શક્યા. એને ખૂબ જ ગંભીર હાલતમાં આવેલા હતા, જેથી બચાવી શક્યા નહોતા. એમાં એક બાળકીની મધર જે હિસ્ટ્રી આપે છે તે કહે છે કે મારી બાળકીએ આઈસ્ક્રીમ ખાધું નથી અને તેમ છતાં આ રીતે થયું છે. એટલે હવે પોસ્ટમોર્ટમ હાલ ચાલુ છે. પેનલ PM દ્વારા અને ફોરેન્સિક એક્સપર્ટ પણ છે અને અમારા મેડિકલ ઓફિસર પણ છે. તો એ PM રિપોર્ટ દ્વારા ખ્યાલ આવશે કે ખરેખર મોતનું કારણ શું છે.